વજ્રમાં રાધે રાધે બોલવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ? કૃષ્ણનું નામ કેમ બંધ થઈ ગયું? નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી રસપ્રદ અને ભાવુક કથા વિશે જાણવાના છીએ જે વ્રજભૂમિની ઓળખ બની ગઈ છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે વ્રજ, વૃંદાવનમાં, બરસાણા અને ગોકુલમાં લોકો એકબીજાને જય શ્રી કૃષ્ણ નહીં પરંતુ રાધે રાધે કહીને સંબોધે છે? આ પરંપરા કેવી રીતે શરૂ થઈ? શું ખરેખર શ્રી કૃષ્ણનું નામ બોલવાનું બંધ થઈ ગયું હતું? અને શા માટે સમગ્ર વ્રજભૂમિ માટે આજે પણ રાધા રાણીના નામથી જ ગુંજી ઉઠે છે? આજે આપણે આ કથાને સમજવાનો પ્રયત્ન કરીશું, તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ કંસનો વધ કરવા માટે મથુરા જવા નીકળ્યા ત્યારે સમગ્ર વ્રજભૂમિ દુઃખમાં ડૂબી ગઈ હતી. ગોપીઓ, ગ્વાલબાળ, નંદબાબા, યશોદા માતા અને ખાસ કરીને રાધા રાણીનું હૃદય તૂટી રહ્યું હતું. વ્રજમાં દરેક ખૂણામાં શ્રી કૃષ્ણની યાદો વસતી હતી. જે રસ્તા ઉપર કાન્હા ગાયો ચરાવતા હતા, જે કુંડ પાસે બાંસુરી વગાડતા હતા, તે બધું સૂનું લાગી રહ્યું હતું. ગોપીઓ રોજ આશા રાખતી કે આજે કદાચ કાન્હા પાછા આવશે, પરંતુ દિવસો પસાર થતા ગયા અને શ્રી કૃષ્ણ પાછા આવ્યા નહીં. એવું કહેવાય છે કે ગોપીઓનો પ્રેમ એટલો ઊંડો હતો કે જો કોઈ વ્યક્તિ અચાનક કૃષ્ણ નામ બોલી દે તો તેઓ ભાવ વિભોર થઈ જતા હતા. ક્યારેક તો તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગતા હતા, ક્યારેક તેઓ પોતાના કામકાજ ભૂલી જતા હતા. કેટલીક ગોપીઓ તો શ્રી કૃષ્ણની યાદમાં સમાધિ જેવી અવસ્થામાં પહોંચી જતી. બ્રજના વડીલો આ બધું જોઈને ખૂબ ચિંતિત થયા. તેમને લાગ્યું કે જો આવું જ ચાલશે તો લોકો સામાન્ય જીવન નહીં જીવી શકે. ત્યારબાદ વ્રજના લોકોએ એક અનોખો નિયમ બનાવ્યો. ગામના પ્રવેશદ્વાર પર ચોકીદારો બેસાડવામાં આવ્યા. જ્યારે કોઈ બહારનો માણસ વ્રજમાં પ્રવેશ કરે ત્યારે તેને એક જ વાત કહેવામાં આવતી: અહીં શ્રી કૃષ્ણનું નામ ન બોલશો, કારણ કે કૃષ્ણનું નામ સાંભળતા જ ગોપીઓ પોતાના ભાવોને કાબૂમાં રાખી શકતી નહોતી. તેથી લોકો એકબીજાને સમજાવતા કે કોઈ બીજો શબ્દ બોલવો જોઈએ, અને ત્યારથી જ લોકો રાધે રાધે કહેવા લાગ્યા. આ પ્રશ્ન ઘણા લોકોને થાય છે, કૃષ્ણના સ્થાને રાધાનું જ નામ કેમ? કારણ કે રાધા માત્ર એક વ્યક્તિ નહોતી, રાધાના પ્રેમનું સર્વોચ્ચ સ્વરૂપ છે. જ્યાં કૃષ્ણ તે છે ત્યાં રાધા છે, અને જ્યાં રાધા છે ત્યાં કૃષ્ણ પોતે હાજર હોય છે. એવું માનવામાં આવે છે કે કૃષ્ણ સુધી પહોંચવાનો સૌથી સરળ માર્ગ રાધા રાણી છે. એટલા માટે વ્રજવાસીઓએ રાધાનું નામ અપનાવ્યું. ધીમે ધીમે આખા વ્રજમાં એક જ ધ્વનિ ગુંજવા લાગી: રાધે રાધે. મિત્રો, વ્રજમાં રાધે રાધે માત્ર અભિવાદન નથી, એક ભાવના છે, એક સાધના છે, એક પ્રેમનો અનુભવ છે. વૃંદાવનમાં આજે પણ લોકો ફોન ઉઠાવે ત્યારે રાધે રાધે કહે છે. દુકાનદાર ગ્રાહકને રાધે રાધે કહે છે. સંતો એકબીજાને રાધે રાધે કહે છે. બાળકો પણ રાધે રાધે કહે છે, કારણ કે આ માત્ર શબ્દ નથી, પરંતુ રાધા રાણીની કૃપા પ્રાપ્ત કરવાનો એક માર્ગ માનવામાં આવે છે. હવે એક મહત્વની વાત: આ કથા લોક પ્રચલિત માન્યતા અને ભક્તિ પરંપરાઓમાં ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ આ ઘટના અંગે સીધો ઉલ્લેખ મુખ્ય શાસ્ત્રો જેમ કે ભાગવત પુરાણમાં જોવા મળતો નથી. આ કથા વ્રજની મૌખિક પરંપરા અને ભક્તિ સંપ્રદાયોમાં પેઢીઓથી પ્રચલિત છે, એટલે તેને ભક્તિભાવથી જોવી જોઈએ. પરંતુ એક વાત નિશ્ચિત છે, વ્રજભૂમિમાં રાધાનું મહત્વ અત્યંત વિશેષ છે. ઘણા સંતો કહે છે કે કૃષ્ણ શક્તિમાન છે અને રાધા તેમની શક્તિ છે. બંને એકબીજાથી અલગ નથી. જેમ સૂર્ય અને પ્રકાશ અલગ નથી, જેમ પાણી તેની ઠંડક અલગ નથી, તે જ રીતે રાધા અને કૃષ્ણ પણ એક જ તત્વ છે. એટલા માટે રાધાનું નામ લેતા જ કૃષ્ણ પ્રસન્ન થાય છે. જો તમે આજે વૃંદાવનની મુલાકાત લો તો દરેક ગલીમાં તમને એક જ અવાજ સંભળાશે: રાધે રાધે. રિક્ષાવાળા રાધે રાધે કહે છે, સંતો પણ રાધે રાધે કહે છે, મંદિરોમાં રાધે રાધે સંભળાય છે, દિવાલો પર પણ રાધે રાધે લખેલું જોવા મળે છે. આ પરંપરા હવે માત્ર વ્રજ સુધી સીમિત નથી રહી. આજે સમગ્ર વિશ્વના કરોડો ભક્તો રાધે રાધે ઉચ્ચારે છે.
તો મિત્રો, આ હતી વ્રજમાં રાધે રાધે બોલવાની લોકપ્રિય કથા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.